मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દેવભૂમિ દ્વારકામાં આજે જાહેર સલામતી માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। જિલ્લામાં સાંજે 4 થી 8 વાગ્યા સુધી ઓપરેશન અભ્યાસ યોજાશે। સાંજે 7:45 થી 30 મિનિટ સુધી સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ રહેશે। મોક ડ્રીલનો હેતુ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે। લોકોને ભયભીત ન થવા અને અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરની અપીલ। આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર આ મોક ડ્રીલ યોજાઈ રહી છે। આજે સાંજે જિલ્લામાં સ્ટ્રીટ લાઇટ, દુકાનોની લાઇટ અને ઘરની લાઇટ બંધ રહેશે। નાગરિકોને સહકાર આપવા જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે। દેશભરમાં સાંજે 4 વાગ્યાથી એક નાગરિક સંરક્ષણ માટે અગર કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો એમાં નાગરિકોને શું કરવું છે એના માટે એક મોક ડ્રીલ રાખી છે, જેમાં બધું જિલ્લા વહીવટીતંત્ર, અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ અને સેન્ટ્રલ અને જે સ્ટેટ ગવર્મેન્ટ એજન્સીઓ બધા મળીને કેવી રીતે એમાં મિનિમમ ડેમેજ થાય અને બધાને શું કરવાનું છે અને કાલે એક પ્રેક્ટિસ થઈ જશે, કેટલા સજ્જ છે બધા એના એક મૂલ્યાંકન કરી શકે છે। એના પછી રાત્રિમાં 7:45થી એક બ્લેકઆઉટના આયોજન કરવાનું છે, જેમાં બધાને જેટલા પણ લોકો છે, શહેરો હોય કે ગ્રામીણ વિસ્તારો હોય, કે એના જે બેસિક જે સર્વિસીસ ચાલી રહે એવા સંજોગોમાં એને લાઇટ સ્વિચ ઓફ કરવું છે, તાકી એક કોઈ અગર યુદ્ધ થાય તો એમાં કેવી રીતે આપને બધું બ્લેકઆઉટ થઈ શકે છે એની એક પ્રેક્ટિસ થાય। એના માટે ખાસ એક જે છે જિલ્લા વહીવટીતંત્રે બધાને એક અનુરોધ કરવામાં આવે છે। સાથે સાથે એ પણ ખાસ બધાને જોવાનું છે કે એમાં કોઈને ભય નથી લાગવું જોઈએ। કાલે ફક્ત એક મોક ડ્રીલ છે, એટલા માટે એ પણ જરૂરી છે કે કોઈ પણ માણસ જે છે અને કોઈ પણ એમાં સંગઠન એમાં ભયમાં ના જાવ। ફક્ત એક એક્સરસાઇઝ છે, તાકી આપની કેટલી પ્રિપેર્ડનેસ છે આપ પોતાના લેવલે જોઈ શકો। નાગરિક સંરક્ષણ અંગેની આવતીકાલે રાજ્યવ્યાપી એક મોક ડ્રીલ થનાર છે। એમાં દ્વારકા જિલ્લામાં પણ આ મોક ડ્રીલનું આયોજન કરેલું છે। ખાસ કરીને આપણો દ્વારકા જિલ્લો બોર્ડર અંગેનો છેવાડાનો જિલ્લો છે આપણો, અથવા તો આમથી ગણીએ તો દરિયા કિનારાથી પહેલો જિલ્લો છે, એટલે એના વાઇટલ ઇન્સ્ટોલેશન માં પણ મોક ડ્રીલ અને ખાસ કરીને ઓખા બેટ, દ્વારકા અને આપણું જે ખાસ કરીને વાડીનાર કે જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન ખૂબ આવેલા છે, ત્યાં એક મોક ડ્રીલનું આપણે આયોજન કર્યું છે। સાથોસાથ પાર્ટ બી તરીકે એક પીપલ એટ લાર્જ તમામ ગામોમાં આવતીકાલે સાંજે બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય ત્યારે દરેકે કેવી રીતે રિસ્પોન્ડ કરવાનો છે એની પણ આપણે એક મોક ડ્રીલ રાખી છે। મોક ડ્રીલમાં અમે એક જુદો સિનેરિયો ક્રિએટ કરવાના છે 4 સ્થળો ઉપર, અને ત્યાં કેન્દ્ર સરકારની અને આપણી રાજ્ય સરકારની જુદી સુરક્ષા એજન્સીઓ અને લોકલ એડમિનિસ્ટ્રેશન, બીજી બધી ફાયર, હેલ્થ, એને લગતી સર્વિસીસ, એના ઓફિસરો અને અધિકારીઓ પણ એમાં એ સિચ્યુએશનમાં કેવી રીતે રિસ્પોન્ડ કરે છે, કેટલી ઝડપથી રિસ્પોન્ડ કરે છે અને એમની સજ્જતા શું છે એના નિરીક્ષણો, ઓબ્ઝર્વેશન કરવામાં આવશે। અને એને આધારે આપણે આપણી સજ્જતાઓને પણ ચકાસીશું અને એક લોકોમાં નાગરિક સંરક્ષણની અવેરનેસ આવે એનો આપણે પ્રયત્ન કરીશું। સાંજે જે આપણે ટોટલ બ્લેકઆઉટની જે એક્સરસાઇઝ મોક ડ્રીલ કરવાના છે એમાં આપણે આપણી કોઈ પણ એક્ટિવિટીઝને બંધ નથી કરતા। એટલે કે બ્લેકઆઉટ કરવું તો સામાન્ય રીતે ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપણે કાપી નાખીએ તો બધી જગ્યાએ બ્લેકઆઉટ થઈ જ જાય, પણ આમાં આ સિચ્યુએશનમાં એવું નથી કરવાનું। આપણે આપણી જાતને કેળવવાની છે કે ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય, આપણી બધી જ પ્રોસેસ અને આપણા બધા જ વ્યવહારો ચાલુ હોય, છતાંય ઓછામાં ઓછી રોશની અથવા તો ઝીરો રોશની જે ઉપર રિફ્લેક્ટ થાય એવું એટમોસ્ફિયર આપણે સર્જવાનું છે અને એને માટે આપણે સૌએ સજ્જ થવાનું છે, એની એક્સરસાઇઝ છે। આ માટે અહીંયા એસપી સાહેબ, સુરક્ષા એજન્સીઓ, જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ, રોડ બિલ્ડિંગ, હેલ્થ, શિક્ષણ, પંચાયત, બધા અધિકારીઓ સાથે આની બેઠક થઈ ગઈ, પ્લાનિંગ થઈ ગયેલું છે। અને હજી આવતીકાલે પ્રજાના પ્રતિનિધિઓ, NGOs, મેડિકલ ડૉક્ટર્સ એસોસિએશન્સ, એ બધા સાથે પણ અમે આની અવેરનેસ માટેની એક મીટિંગ રાખવામાં આવનાર છે। થેન્ક યુ। માતૃભૂમિ ન્યૂઝ સાથે જયદીપ લાખાણી, દ્વારકા।
જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.